ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં અમદાવાદમાં વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકારે પોતાના હસ્તક કર્યો હોય તે મોટા સમાચાર સામે આવ્યા। સેવન્થ ડે સ્કૂલને કરવામાં આવી રાજ્ય સરકાર હસ્તક। અમદાવાદ ડીઈઓની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી। સ્કૂલની તપાસના આધારે શિક્ષણ વિભાગનો નિર્ણય। સ્કૂલની તપાસના આધારે શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે અને તપાસ કમિટીની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા। નવું એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તગત શાળા કરવામાં આવી છે। તો અમદાવાદની આ સેવન્થ ડે સ્કૂલ કે જ્યાં એક વિદ્યાર્થીની જે પ્રકારે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી અને ત્યારબાદ એક બાદ એક ચોંકાવનારા અનેક આ સ્કૂલને લઈને ખુલાસા થયા હતા અને આખરે હવે આખી આ સ્કૂલ સરકાર હસ્તગત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્કૂલની જ્યારે તપાસ થઈ તો અનેક ચોંકાવનારા એ ખુલાસા થયા હતા। તપાસ કમિટીની તપાસમાં પણ અનેક ખુલાસા થયા અને હવે જે પ્રકારના નવા ખુલાસા છે તેમાં નવું એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તગત આ શાળાને રાખવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારે અનેક વખત તેની વિવાદ સામે આવ્યો હતો, પરંતુ જ્યારે વિદ્યાર્થીની હત્યા થઈ તેનાથી વાલીઓ એવા તો રોષે ભરાયા, સાથે જ ન્યાયની પણ માંગ કરવામાં આવી અને આ મુદ્દો મોટો બન્યો। ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, હવે આજે આ શાળા છે તે સરકાર હસ્તક કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય કે જ્યારે આ શાળાને સરકાર હસ્તક કરવામાં આવી તો શું વિદ્યાર્થીઓને તેની કોઈ અસર પડશે? શું જે શિક્ષણની પદ્ધતિ છે તેમાં કોઈ ફેરફાર થશે? કયા કયા નવા ફેરફાર કરવામાં આવશે? શિક્ષણ વિભાગનો ક્યારેક જ જોવા મળતો આ એક મહત્વપૂર્ણ નિર્ણય એમના દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે આવી ઘટના છેલ્લા કેટલાક વર્ષોમાં બની હોય કે આટલા મોટી શાળાને સરકાર હસ્તગત કરવામાં આવી હોય એવો આ કદાચ પ્રથમ બનાવ હશે અને એ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ વાલીઓમાં અનેક પ્રકારનો રોષ હતો। આ સિવાય દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એમાં પણ અનેક બાબતો ખુલીને સામે આવી હતી કે એક તો સારી રીતના તેઓ સહયોગ કરતા ન હતા, આ સિવાય વર્ગની મંજૂરી કેવી રીતના લેવામાં આવી, કયા ટ્રસ્ટ હેઠળ ચાલી રહ્યું છે, અને એ સિવાય અનેક દસ્તાવેજી બાબતો એવી હતી કે જેને લઈને વિસંગતતા જોવા મળતી હતી અને આ જ બાબતનો એક રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો અને એમાં કઈ બેદરકારી શાળા દ્વારા દાખવવામાં આવે છે એ સંદર્ભ રજૂ કરવામાં આવ્યો હતો અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ શાળાને હવે જિલ્લા શિક્ષણ એટલે કે સરકાર હસ્તક લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ડીઓ હવે પોતાના 2 અધિકારીઓની નિમણૂક કરશે અને તેઓ રેગ્યુલર શાળા પર જશે અને શાળા ચાલે એ પ્રકારનું દાખવવામાં આવશે। મહત્વની વાત એ છે કે વાલીઓને આ નિર્ણયને લઈને જરૂરથી એક અસર થતી જોવા મળશે, કારણ કે એક ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળા અને સરકાર દ્વારા ચાલતી શાળા બંનેનું મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારનું હોતું હોય છે। ત્યારે આ સંદર્ભની અંદર હવે કદાચ જે બેટલ છે એ કોર્ટમાં જાય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જરૂરથી અભ્યાસને અસર ના થાય એ પ્રકારની જ કામગીરી કરવામાં આવશે। શિક્ષણ આ જ રીતના ચાલુ રહે એ પ્રકારનો એક પ્રયત્ન જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમનો રહેશે, પરંતુ વાલીઓના મનમાં એક બાબત જરૂરથી જોવા મળશે કે એક સંસ્થા દ્વારા ચાલતી શાળા અને સરકાર દ્વારા ચાલતી શાળા એ બાબતને લઈને એમના મનમાં વિસંગતતા જરૂરથી જોવા મળશે। આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હવે શિક્ષણ પદ્ધતિમાં શું ફેરફાર થાય છે? કારણ કે જે અગાઉ શાળા હતી તે ટ્રસ્ટ અંતર્ગત ચાલતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર હસ્તગત આ શાળા ચાલશે। શું ફેરફાર કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર।